અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જીઆઈડીસીની આરબીએલ સ્કૂલ પાછળ સુષ્મા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને ડીએચઓ જેએસ દુલેરા, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એવા લોકોને ત્યાં 5 લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ એમને વયવંદના કાર્ડ જે બનશે એમને મળશે. અને ભવિષ્યમાં જ્યારે એમને બીમારી આવે ત્યારે એ કાર્ડ તાત્કાલિક જ્યારે બીમારી આવે ને તાત્કાલિક કરવા જઈએ ત્યારે એમાં સમય લાગતો હોય છે. ત્યારે એડવાન્સની અંદર જો કાર્ડ હોય, જ્યારે બીમારી આવે ત્યારે તાત્કાલિક એની સારવાર મળે એ પ્રકારનો સરકારનો અભિગમ. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમાં સહયોગી થઈ છે. અને સાથે સાથે બ્લડ શુગર અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બેની પણ અહીંયા આ મેગા કેમ્પની અંદર ટેસ્ટિંગ પર થવાના છે. ત્યારે તમામ વડીલોને ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એમનું આયુષ્ય સારું રહે, આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું.